આજથી થોડાક દિવસ પહેલા બોટાદ જિલ્લાના હળદળ ગામમાં જે ખેડૂત મહાપંચાયત યોજાય છે, આ ખેડૂત મહાપંચાયતને મંજૂરી ન હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર તો થાય છે, પણ પોલીસ ઉપર પથ્થરમારો થાય છે અને બદલામાં પોલીસ લાઠીચાર્જ કરે છે। 85થી વધારે લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે। પરંતુ આ વચ્ચે હળદળ ગામના એક જાગૃત નાગરિક મયુરભાઈ જમોડ દ્વારા આવેદનપત્ર એસપીને આપવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા જે ક્રૂરતા આચરવામાં આવી છે તે મામલે ન માત્ર એસપી પરંતુ ગુજરાત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, કેન્દ્રીય મંત્રી સુધી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે શું મુખ્યત્વે માંગ છે, શું નારાજગી છે, તેમની વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બોટાદમાં કડદાને લઈને વિરોધની શરૂઆત થાય છે। બીજા દિવસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા એક સભાનું આયોજન કરે છે। હળદળ ગામમાં સભા યોજાય છે, જેને મંજૂરી ન હોવાથી પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ ઉપર પથ્થરમારો થાય છે અને પોલીસ બદલામાં લાઠીચાર્જ કરે છે। આ ઘટનામાં હળદળ ગામના કેટલાક લોકો આ ઘટનામાં ભોગ બને છે, પોલીસનો મારનો ભોગ બને છે અને તેમના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો હાલ સામે આવી રહ્યા છે। ઘટનામાં મયુરભાઈ જમોડ નામના જે એક વ્યક્તિ છે હળદળ ગામના, તેમણે એક આવેદનપત્ર એસપીને આપ્યો છે અને જે વાત તેમણે ઉલ્લેખતા લખી છે કે હળદળ ગામમાં જ્યારે આ મિટિંગ મળી ત્યારે કોઈ પણ હળદળ ગામના લોકોને આની ખબર નહોતી, જાણ નહોતી, છતાં જે પથ્થરમારો થયો ને ત્યારબાદ હળદળ ગામના લોકોને જે પોલીસે લાઠીચાર્જ કર્યો, તેમના ઘરના દરવાજાઓ તોડ્યા, બારી બારણાઓ તોડ્યા અને જે નળ સહિતની વસ્તુઓને જે નુકસાન પહોંચાડ્યું। આટલું જ નહીં, તેમણે તો અહીંયા સુધીના આરોપ આવેદનપત્રમાં કર્યા છે કે વૃદ્ધોને પણ મારવામાં આવ્યો છે, બાળકીઓને મારવામાં આવ્યો છે ને બાળકોને મારવામાં આવ્યો છે। આ પ્રકારના જે ગંભીર આરોપો સામે આવ્યા છે તે બાબતે તેમણે ન્યાયની માંગ કરી છે અને આમાં જે જવાબદાર પોલીસ અધિકારી હોય, કર્મચારી હોય, તેમની સામે પગલાં લેવા માટેની માંગ પણ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે એક આવેદનપત્ર છે તેમણે હાલના તબક્કે બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માને પાઠવ્યું છે અને તેમણે આ નકલ છે તો ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને કેન્દ્રીય મંત્રી સુધી અને સરપંચો સુધી જે ગામના છે તેમને પહોંચાડી છે કે જે હળદળ ગામમાં ઘટના બની છે તેમાં તેમણે આરોપ મૂક્યો છે કે આમાં હળદળ ગામને ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને નિર્દોષ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે ને મારવામાં આવ્યું છે અને જે હળદળ ગામનું નુકસાન થયું છે તે મામલે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। આ મામલે શું કહી રહ્યા છે પહેલાં મયુર જમોડ, તેમને સાંભળો। મયુરભાઈ જમોડ, જય માનદાતા ગ્રુપ પ્રમુખ, બોટાદ જિલ્લા। મયુરભાઈ, કલેક્ટર અને એસપી સાહેબને તમે આવેદનપત્ર આપ્યું છે, શું મામલો, શું માંગ તમારી? આજે બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ભગવદ્ ગીતા સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એ હતો કે 12 તારીખે રવિવારના રોજ હળદળ ગામે જે ઘટના બની હતી એમાં બોટાદ જિલ્લાના પોલીસમાંથી રહેલા અમુક લોકોએ જેને હળદળ ગામના નિર્દોષ લોકોને મારવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં અને એ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થાય એના અનુસંધાને આજે આવેદનપત્ર દેવા આવ્યા છે। કોણે મારવામાં આવ્યો? હળદળ ગામના નિર્દોષ લોકોને બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જે વર્દીની આડમાં રહી હળદળ ગામના છે કે ની પૂછપરછ કર્યા વગર નિર્દોષ લોકોને મારવામાં આવેલા છે। એક મહિના પછી આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આ લેટ થવાનું કારણ શું? લેટ થવાનું ઘણા બધા કારણ છે। ગામનું સંકલન, ગુજરાત રાજ્યના ધારાસભ્ય, સાંસદો અને મિનિસ્ટરોનું સંકલન, હાઈકોર્ટ, સેશન કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એડિશનલ કોર્ટના વકીલો સાથે અનેકો વાર બેઠક થઈ, સમાજના લોકો સાથે બેઠક થઈ અને ત્યારબાદ આ નિવેદન આપવાનો નિર્ણય લીધો છે। કેટલા લોકોને નકલ રવાના કરી છે? 597 જણાને નકલ રવાના કરી છે। માનો કે તમને ન્યાય નહીં મળે તો? જો આ આવેદન આપ્યા પછી કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો સમાજના લોકો અને ગામના લોકો સાથે બેસી ગાંધી ચિંતા માર્ગે આગળ વધવાના છીએ। ભગવદ્ ગીતા પણ આપી છે આવેદનપત્રમાં, શું કહેશો? યસ, ભગવદ્ ગીતા એટલા માટે આપી છે કે લોકો સાથે અન્યાય થયો છે અને એ અન્યાય જેવો તેવો બહુ વિશાળ અન્યાય થયો છે। એની આખું આવેદનપત્રમાં તમે જો રીડિંગ કરો તમને ખ્યાલ આવશે કઈ પ્રકાર અન્યાય થયો છે। એ એટલા માટે ગાંધીજીના સાક્ષીમાં રાખી, ભગવદ્ ગીતાના સાક્ષીમાં રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પરિચય આપો। મારું નામ રમેશભાઈ સગનભાઈ મેર। હું એક સમાજનો આગેવાની છું અને રાજકીય માણા પણ છું। આજે અમે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। અગાઉ પણ આવેદનપત્ર આપ્યો
અને રજૂઆત પણ કરીશ. હળદરવાળી જે બાબત છે એમાં ઘણો બધો ગંભીર મુદ્દો છે કે જે નિર્દોષ લોકો છે, ભોળી ભાલી જનતા છે, એને ટાર્ગેટ કરી અને જે પોલીસે દમન ગુજાર્યો છે એ ખરેખર શરમજનક બાબત છે. દોષિત છે એની ઉપર પગલાં લ્યો એનો અમને વાંધો નથી, પણ જે નિર્દોષ ઉપર જે કાંઈ દમન ગુજાર્યો છે એ ખરેખર બહુ ખરાબ થયું છે. આજે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આના માટે હજી પણ અગાઉ લડત લડવાની થાય તો અમારો સમાજ બહોળો છે, કોળી સમાજ, અને વધુમાં વધુ કોળી સમાજના છોકરાઓ જ ટાર્ગેટ થયા છે. તો એની માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરી અને લડત આપશું. મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ, હું બોટાદ જિલ્લા કોળી સેનાનો પ્રમુખ છું. કેશુભાઈ, એક આવેદનપત્ર એસપી સાહેબ અને કલેક્ટરને તમે આપ્યું છે, શું કામ આવેદનપત્ર આપ્યું, શું તમારી માંગ છે? હળદર ગામની અંદર જે ઇસ્યુ બન્યો એના પછી ગામના લોકોને ઘરમાંથી કાઢીને નિર્દોષ લોકોને મારવામાં આવ્યા, જે બહેનો હોય, દીકરીઓ હોય કે વડીલો હોય, અને એમના ઘરની વસ્તુને સામગ્રી તોડી નાખવામાં આવી, એને સત્ય ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. કેવા પ્રકારનો ન્યાયની તમે માંગ કરી છે? જે અમુક પોલીસવાળાએ જાણે જોઈને ટાર્ગેટ કર્યા હોય એવું અમને દેખાય છે ને આ વસ્તુ અમે મીડિયા મારફત, ફેસબુક મારફત અને મીડિયા એમાં જોયા છે કેવી દમન ગુજારી રહ્યા, તો એનો ન્યાય અમને મળવો જોઈએ. આપણે સાંભળ્યા હતા અડધળ ગામના જે આગેવાન છે મયુર જમોડ, તેમણે આ ઘટનાના સંદર્ભમાં જવાબદાર જે લોકો છે તેમની સામે કાર્યવાહીની માંગ કરી છે અને જે ગામના લોકોને નુકસાન પહોંચ્યું છે તેમાં તેમણે કહ્યું છે કે કિન્નાખોરી રાખવામાં આવી હોય ને એટલે ટાર્ગેટ કરીને હળદળ ગામ સાથે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે આ આવેદનપત્ર બાદ તંત્રમાં કંઈક ફરક પડે છે કે કેમ, ને જે લોકો નિર્દોષ લોકો જો હળદળ ગામના છે જેલમાં બંધ છે તેમને જલ્દી જામીન મળે છે કે કેમ, એ તમામ બાબતે હાલ આગામી સમયમાં ખબર પડશે. પરંતુ મયુર જમોડના આ પત્રથી ફરી એકવાર ખળબળાહટ મચી ગયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.